ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશને પગલે ચેકિંગ વડોદરાના 50 મદ્રેસામાં શિક્ષણ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। વડોદરામાં મદ્રેસામાં વિદ્યાર્થીઓને ધાર્મિકની સાથે શાળાનું શિક્ષણ મળે છે કે નહીં તે મામલે વિગતો મેળવાય। ભારતના સંવિધાન આર્ટિકલ 21A મુજબ 6 થી 14 વર્ષની વયના બાળકો માટે શાળાનું ભણતર સંવિધાનિક હક। તમામ મદ્રેસાઓમાંથી વિગત પ્રાપ્ત કરી રિપોર્ટ શિક્ષણ વિભાગને ઉપરાંત કરવામાં આવશે। વડોદરા ડીઈઓ રાકેશ વ્યાસ દ્વારા આપવામાં આવી સમગ્ર માહિતી। જે પૂછવાના હોય એટલે હું કહી દઈશ। સર શું કહેશો જે રીતે રાજ્ય સરકારનો કોઈ આદેશ છે કે મદ્રેસાઓમાં વિઝિટ કરવામાં આવી છે, કેટલી અત્યાર સુધી આપણા દ્વારા વિઝિટ કરવામાં આવી છે? હાલ જે સૂચના હતી અંતર્ગત મદ્રેસાઓની વિઝિટ અથવા એને કોઈ અન્ય ચકાસણી એવો કોઈ ઈરાદો હતો નહીં। શિક્ષણની કચેરીનું કામ બાળકોને શિક્ષણ મળી રહે તે છે। એસએસસી અંતર્ગત શાળા બહારના બાળકોનો સર્વે, વર્ષ શરૂ થતાં પહેલાં પ્રવેશપાત્ર બાળકોનો સર્વે, એમ વિભિન્ન સર્વેની કામગીરી થતી હોય છે। તે અંતર્ગત મદ્રેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે એમાં 6 થી 14 વર્ષના બાળકો હોય તેઓ વિધિવત પ્રાથમિક શિક્ષણ, ભારતનું બંધારણનું આર્ટિકલ 21A એમને પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે। તો એ અંતર્ગત તેઓ પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટેનો એક પ્રયત્ન હતો। વિગતો મેળવવાની વાત હતી, એ વિગતો મેળવી લેવામાં આવી છે અને તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આશરે 50 મદ્રેસાઓની મુલાકાત લઈ અને આ બાબતની વિગતો એકત્ર કરવામાં આવી છે। એકત્ર કરવામાં બિન શૈક્ષણિક કોઈ એક્ટિવિટી હોય કે એવું કંઈ ધ્યાન પર આવ્યું છે કે શિક્ષણની ગ્રાન્ટને દુરુપયોગ થતો એવું કંઈ ધ્યાન પર આવ્યું છે? મદ્રેસામાં કોઈ પણ પ્રકારની શિક્ષણ વિભાગ તરફથી ગ્રાન્ટ આપવામાં આવતી નથી। એ લોકો પોતે સ્વયં તેમની રીતે નિભાવણી કરતા હોય છે અને બીજી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ શિક્ષણ વિભાગનો વિષય નથી। એ પ્રવૃત્તિ કરવા માટે, ધાર્મિક શિક્ષણ આપવા માટે ભારતનું બંધારણનું આર્ટિકલ અંતર્ગત 29 છે, એ અંતર્ગત લઘુમતીઓને પોતાનું ધાર્મિક શિક્ષણ આપવાનો અધિકાર છે। તો એ અંતર્ગત તેઓ કાર્ય કરે છે। અમારી તપાસ હતી જ નહીં, હું એ જ આપને કહી રહ્યો છું કે આ તપાસ નથી, એ શબ્દ ભયંકર ખોટો અને ખરાબ છે। અમારે માત્ર ને માત્ર ત્યાંના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ, અમે બાળકોની વિગત મેળવી છે। મદ્રેસાની વિગત મેળવવાનો કોઈ જ ઈરાદો કોઈ કચેરી તરફથી રહ્યો નથી। તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ। આકર્ષક વ્યાજદર, પ્રોસેસ ફી 0 છે। આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે। મોબાઈલ નંબર છે 7046995102, બીજો નંબર છે 7046995136। ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ। જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે।